હવે આ નર પ્લાન્ટ છે, આ નરનો પોલન છે, જેના બધા મોઢા ખુલી ગયા છે અને અંદર પાવડર છે, એટલે એ નરાવા માટે યોગ્ય છે. આ ફિમેલ બંચ છે, જે ઉપરથી ખુલી ગયો છે ને અત્યારે પોલિનેશન માટે તૈયાર છે. એનું આ જે કવર છે એ હવે કાઢી નાખવાનું. કાઢી અને અહીંયા નીચેથી કાપી નાખવાનું. હવે આ જે બંચ છે એનું ઉપરથી ટોપિંગ કરી નાખવાનું. એ એક ટાઈપનું થિનિંગ જ છે. બંચની સાઈઝ પ્રમાણે એનામાં કટિંગ કરવાનું. નાનો બંચ હોય તો ઓછું ટોપિંગ કરવાનું, નહીંતર નહીં કરવાનું. આ જે મેઇન પોલન છે એ બંચ પ્રમાણે એટલો પોલન લેવાનો. અંદરથી જો આ પાવડરનું ડસ્ટિંગ થાય છે. પ્રમાણે પોલન લઈ અને એને આખા બંચ ઉપર ડસ્ટિંગ કરવાનું. બધી બાજુથી. થઈ રહેશે આટલું? કે ઘટશે? ના ઘટશે નહીં. પછી આ પોલનને બંચની બરોબર વચ્ચોવચ્ચ મૂકી દેવાનું, જેથી કરીને ડસ્ટિંગ થયા કરે. થોડુંક લઈ લે. થઈ રહેશે. થઈ રહેશે. નીચે પહોંચી ગયો. ના પછી ખારેકના જ પાનનો ઉપયોગ એને બાંધવા માટે કરવાનો. ત્યાંથી બાંધી નાખી અને વચ્ચેથી તોડી નાખવાનું. અને આ ગાંઠ એવી રીતે મારવાની કે જેથી જેમ બંચ મોટો થતો જાય એમ એ ગાંઠ ખુલતી જાય. આને ખુલતો જ રાખવાનો, જેથી કરીને હવાના હિસાબે પોલન ખર્યા કરે.